તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં ના હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં જ આવી જશો. તો મિત્રો, આપણે આજે સરગવાના બર્તનનું ભરોટિયું ભરવાનું છે અને આપણે ફાઈબાના દીકરો વીજળીએથી ભરોટિયું આપણે વીજળીએ નાખવા જવાનું અને એ ભરોટિયું ભરવા આવવાના હતા. તો આજે આપણે સરગવાનું ભરોટિયું ભરશું અને બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો જે માતાજી મિત્રો બધાને, આજે અમે હવારના મંડાણા હવે બર્તન ભરવા માટે ભરોટિયું અડધું ભર્યું છે. પછી બપોરાનો ટાઈમ થઈ ગયો તો જેઠાણીયા રાંધવાયું હતું અને બધાએ બપોરા કર્યા છે. બપોરા કરીને હવે પાછું પડામાં જવાનું છે. પડામાં જઈ અને અડધું ભર્યું છે ને તો પૂરું કરીને મારે ફજી હાવ ત્યાં નાખવા જવાનું વીજળિયા. તો એ તો આયા હતા અમારા ફજી હાવના છોકરા ભરોટિયું ભરવા એ એક આવ્યા હતા. તો અમે પછી બધા ઘરના થઈ અને ભરોટિયું એમનું ભરવાનું છે. અડધું ભર્યું છે અને અડધું ભરવાનું છે. અમે 5 જણા અમે હેવી ને એક ઈ છે, 6 જણા હેવી, 6 ભરોટિયું ભરવી છે. અને 2 છોકરા આજે તો તમને ખબર જ હોય કે કાયમ રમતા જ હોય 2 છોકરા તો અમારે. મિત્રો, આજે આપણે ભરોટિયું ભરી અને આપણું ટ્રેક્ટર લઈ અને વીજળિયા નાખવા જવાનું છે. અને એ જે ભરોટિયું ઘણું બાકી છે ભરવાનું, હજી 4 જેવો વાગી જશે અને 4 વાગ્યા પછી આપણે અહીંથી તે 8-10 કિલોમીટર જેવું, 10 કિલોમીટર નહીં પણ 5-6 કિલોમીટર જેવું ગામ થાય વીજળી આપણા ગામથી. એટલે અહીંથી પછી આપણે ટ્રેક્ટર લઈ અને વીજળિયા નાખવા જવાનું છે. હવે જે ભરોટિયું તો ભરવાનું તો બાકી છે. અડધું ભર્યું છે, અડધું તો બાકી છે. અડધું ભર્યું અને અડધું બાકી છે. હવે કેટલાક વાગે ભરી રહી, હજી તો ભરવા ગયા નથી. હવે એ તો બધા બપોરા ખાઈ અને બેઠા હોય અને બપોરા ખાઈને કે બપોરા કરી અને બેઠા હોય. અને હવે બધા મારા પપ્પા અને મારા ભાઈના છોકરા ને બધા બેઠા હજી તો. હવે એ ચાલુ કરવાનું છે ભરોટિયું ભરવાનું. આજે આપણને તો ભંગાઈઓ આવવા માંડી છે, ફૂલ ભંગાઈઓ આવવા માંડી છે. નકરા લાડવા ખાઈ છેક લાડવા ખાધા, છેક જામુ ખાધા, છેક એવા ટોપરા પગના બેટકા ખાધા. શરદી જામી જાય ફૂલ. એક નાકોરું દેવાઈ ગયું છે ને એક નાકોરું ખુલ્લું છે એટલે શરદી થઈ જાય છે. જાંબુ ન ખવાય ને, જાંબુ ખાઈને દે એવું થયું છે ને. એ તો વાત છે, એટલે શરદી થઈ જાય ને તો આમ થાય, કોકને તો એમ થાય કે આ બેઠી રોતી છે. પણ હું રોતી નથી ને, મને આ શરદીના હિસાબે એને નાકોરા બંધ થઈ જાય, શ્વાસ લેવામાં થોડુંક કહેવાય. પછી ડાસું ફાડવું પડે, હા કરીને ડાસું ફાડીને તો શ્વાસ લેવો પડે છે. ક્યાંક જાવ અહીંયા જાંબુ ન ખાવાના હોય, બીજું ખાઈ લે, શાક ને રોટલી. તો જામુ શાખી લેવી, પેલા જામુ શાખવાનું કેવું છે એમ. શાખવાનું એક જામુ જ લેવાનું, 2 લેવાના નહીં, એક જ લેવાનું. એ શાખવાનું જ, પછી બીજી ફેર લેવા જવાનું નહીં. મિત્રો, આપણે ટ્રેક્ટર જો ભરોટિયું આટલું ભરી લીધું છે અને આપણે મોટા ભાઈ ભરોટિયા ઉપર ચડી ગયા છે. અને આ બાજુ જો મારી મમ્મી આમ ભરે છે અને આ બાજુ ભૂરી હોતીને દે છે બર્તન 2-2, 5-5 ઉપાડી. અને આમાં વજન એવું આવે એટલે બહુ ઝાઝા ઉપડે નહીં. અને આ મોટા ભાઈ ભરોટિયું ખડકે છે માથે. અને આ બાજુ જો આ 5 સાઈઝ જે ભરવાના છે, 1, 2, 3, 4 ને 5 સા જે આમાં આ ભરોટિયામાં ભરવાના છે. અને જો આ 5 સા ભરવા, પણ હજી અમારે કાલે આખો દી આમાં નામાં મથવાનો વારો છે. 5 સા ભરીને અને બીજા જે 10 પાટલા વધે એ માથે ભારા હારીને હારવાના છે. એટલે આજ અને કાલ 2 દિવસ કાઢશું ત્યાં આ બધા જો આટલા નીકળી રહેશે. અને